મારું નામ મીના નાણાવટી છે. મારી ઉંમર 65 વર્ષની છે. હું દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં રહું છું અને ભાણવડ જામજોધપુર વિસ્તારમાં ખંભાલિયામાં બધે વકીલાત કરું છું. અને મેડિકલ ભય જે મારા 5 વર્ષ પહેલાંના એક અકસ્માતમાં ડૉક્ટરોના ફિલ્ડે જે ઊભો કર્યો હતો કે તમારી એનેસ્થેટિક કન્ડિશન પ્રોપર નથી, તમારી કોઈ સર્જરી થઈ શકે એમ નથી. અને હું ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, સ્લીપ એમ્નેસિયા આ બધાની અંડર ટ્રીટમેન્ટ હતી. અને જ્યારે મને ડૉક્ટર હિરેનભાઈ નાણાવટીએ ભાણવડથી અહીંયા મોકલાવી ત્યારે મને અને મારા નિયર ડિયર બધાને એક ભય હતો કે હવેના પરિણામો શું હશે. અને એ સંજોગોમાં સાહેબની, એમની ટીમની, એમના સાથીદારોની, એનેસ્થેટિક ટીમની બધાની મુલાકાત થઈ અને સાહેબે એક જ મુલાકાતમાં, એક જ સેન્ટેન્સમાં, એક જ વખતમાં અમને કહી દીધું કે તમે અમારી ટીમનો ભરોસો કરો. અને આજ 5મા દિવસે મારી લેબિસ્ટેક્ટોમી કોલિસ્ટેક્ટોમી થઈ ગઈ છે, જેને ગોલ બ્લેડર સર્જરી કહેવાય, જે ડાયાબિટીસની લાંબી બીમારીના અંતે આટલી ગંભીર સ્વરૂપની તકલીફ હતી અને જેમાંથી સાહેબે અને એની ટીમે અમને બહાર કાઢ્યા છે. એક સામાન્ય માણસ માટે પહેલું આશ્વાસન જે મેડિકલ સપોર્ટ અને જે મેન્ટલ સ્પિરિટ સાહેબની ટીમ તરફથી, સાહેબ તરફથી મળ્યું છે, એના માટે હું, મારો પરિવાર, અમે બધા સાહેબના અને એની ટીમના ખૂબ આભારી છીએ. હોસ્પિટલ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે, એકદમ વેલ કોઓર્ડિનેટ સ્ટાફ છે અને વેલ બિહેવ છે. હું એક અન્ય હોસ્પિટલમાં 22 દિવસ ઇન્ડોર રહી છું અને મેં સ્ટાફનું એટીટ્યૂડ અનુભવ્યું છે. અને આઈ થેન્ક્સ કે કાર્તિક સરને ત્યાં આટલો વેલ બિહેવ સ્ટાફ છે અને સ્ટાફનું એટલું સરસ સાહેબનું મોનિટરિંગ છે.